પોલીસ કોઈ આરોપીની ઘણા સમયથી શોધખોળ કરતી હોય અને પોલીસને બાતમી મળે કે તેઓ કોઈ પોલીસના ઘરે જ સંતાયેલા છે, પછી પોલીસ ત્યાં દરોડો પાડે અને ત્યાં પણ તે આરોપી સહિત 2 પોલીસ કર્મીઓ જેઓએ તેણે આશરો આપ્યો અને ઘટના સ્થળે પણ પ્રોહિબિશનનો ગુનો થાય તો લાગે છે ને આ કોઈ પિક્ચરની સ્ટોરી? ના, આ કોઈ વાર્તા નહીં, પરંતુ ભાવનગરમાં બનેલી ઘટના છે, જેમાં 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ સંડોવાયેલા હતા. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદના ભાગતા ફરતા આરોપી પાર્થ ધાંધલિયા ભાવનગર પોલીસ શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળે છે કે આરોપી પાર્થ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈનાબેન બારૈયા, જેઓ તેમના કૌટુંબિક સગા થાય, તેમના ઘરે રોયલ પાર્ક સોસાયટીમાં ઘણા સમયથી છુપાયેલો છે. પોલીસ ત્યાં દરોડો પાડે છે અને તે ઘરમાંથી પોલીસને પાર્થ ધાંધલિયા મળી આવે છે. સાથે જ પોલીસને ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવ્યો અને વધુ તપાસ કરતા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ જેઓ વિદ્યાનગર પોલીસ લાઇનમાં વસવાટ કરે છે તેઓ મળી આવ્યા અને એક બિયરનું કેન પણ મળી આવ્યું. કેવી ગજબની પાર્ટી ચાલતી હશે તે આરોપી અને પોલીસ કર્મીઓની. પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો, સાથે જ આરોપીને શરણ આપવા અને મદદ કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો. સાંભળો આ મામલે ડીવાયએસપીએ શું કહ્યું. તારીખ 13/9/2025ના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર 1 અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા તથા તેમના 2 અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ. બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય. આ તમામ આરોપીની શોધખોળ કરતા તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય. આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12/11/2025ના રોજ ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે, તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને PI શ્રી AHTU નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ. આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય, તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે AHTUમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે. જેથી આ તમામ ઘટના અન્વયે સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને BNS કલમ 249 કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર 3 છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રેડ દરમિયાન દારૂની બોટલ જોવા મળી હતી અને એની પર 2 મહિલા અને એક આરોપી ઉપર ઇસમ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જી, આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જે ભરતનગરમાં ફરજ બજાવે છે હાલ, તેના ઘરની ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણેય જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ જે આરોપી પાર્થ છે ત્રણેય ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. મહિલા જે પકડાઈ છે એમનું નામ શું છે? આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા AHTUમાં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે. પોલીસ આરોપીને પકડે કે તેની મદદ કરે? ગુજરાતમાં આરોપીઓને મોત છે. ગુનો કરો અને પોલીસમાં ફરજ બજાવતા કોઈ સગાના ઘરે સંતાઈ જાઓ એટલે કોણ તમને પકડી જશે? પરંતુ ભાવનગરમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો. પોલીસ નાગરિકોની મદદ માટે હોય છે, પણ જો તે જ પોલીસ ગુનેગારોને શરણ આપવાનું કામ કરશે તો? દારૂબંધીનો અમલ કરાવતી પોલીસ પોતે જ ઘરમાં પરવાનગી વિનાનો દારૂ રાખશે તો? આ હતી સમગ્ર ઘટના, જ્યાં પોલીસે આરોપીને શરણ આપી અને બીજી પોલીસે દરોડો પાડી પોલીસને પકડી અને પોલીસને પણ આરોપી બનાવી. તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.